નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠાના વરસાદના રાઉન્ડ બાબતે. તો મિત્રો, ખાસ કરીને સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું કયા તારીખથી વરસાદની શરૂઆત થશે, કઈ તારીખ સુધી આ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, કયા વિસ્તારોને વધુ અસર રહી શકે છે તે વિશેની માહિતી જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમને કારણે જે વરસાદની માત્રા છે અને વિસ્તાર છે તેમાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાય છે. અને અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ એટલે કે ડિપ્રેશન સિસ્ટમ બની ચૂકી છે. તો સિસ્ટમ છે તે અત્યારે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, પરંતુ હવે એ સિસ્ટમ ઝડપથી ફરીથી ઉત્તર દિશા તરફ વળાંક લે અને ધીમી ગતિએ ફરી એકવાર ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. તો આ સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી પહોંચે અને જો વધુ આગળ વધશે તો સિસ્ટમ પણ 30-31 તારીખ આજુબાજુ ગુજરાતના ભાગોમાં પણ પહોંચી શકે તેવી શક્યતાઓ પણ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને આપણને માવઠાની સંભાવના થોડા દિવસ બાદ દેખાતી હતી, પરંતુ અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી છે તે મુજબ સિસ્ટમ ઝડપથી મજબૂત બની છે અને ઝડપથી ઉત્તર દિશા તરફ વળાંક લે તેવી શક્યતાઓને પગલે માવઠાના જે મુખ્ય વરસાદનો રાઉન્ડ છે તે આવતીકાલથી શરૂ થવાની શક્યતાઓ છે. 24 થી લઈ અને 31 તારીખ સુધી માવઠાનું જોર થોડું વધુ રહી શકે છે. અનેક વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળશે. ત્યારબાદ પણ જો સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવે અથવા તો ગુજરાત નજીક આવે તો ત્યારબાદ પણ માવઠાના દિવસો છે તે 1, 2 અને 3 તારીખ સુધી વધુ લંબાઈ શકે છે. તો આવતીકાલે એટલે કે 24 તારીખની બપોર બાદથી વાતાવરણમાં પલટો આવવાની ક્રમશઃ શરૂઆત થઈ જશે. આમ તો આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બપોર બાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ પણ આજે જોવા મળી શકે છે બપોર બાદથી. પરંતુ મુખ્ય વરસાદની જે શરૂઆત થશે, આજે માવઠાનો વરસાદ છે તેમાં આવતીકાલ બપોર બાદથી વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આવતીકાલ બપોર બાદથી ક્રમશઃ પલટો જોવા મળી શકે છે. તો મિત્રો, અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કયા વિસ્તારને વધુ અસર રહેવાની શક્યતાઓ છે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં આજે માવઠાની વધુ અસર છે તે જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાત અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો સુધી પણ અસર જોવા મળે, પરંતુ વધુ જોખમ છે તે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે તેમાં રહેવાની શક્યતાઓ દેખાય છે. માવઠું છે એટલે કોઈ ચોક્કસ વિસ્તાર નહીં રહે, એક ખેતરમાં હોય બીજા ખેતરમાં ના હોય, આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. પરંતુ આપણે શક્યતા છે એમ સમજીને જ ખેતી કાર્યો કરવા અને એમ સમજીને જ આપણી ગણતરી રાખવી, જેથી કરીને જો વરસાદ થાય તો એક પ્રકારે આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય. એટલે અત્યારે જે શક્યતાઓ દેખાઈ રહી છે તે મુજબ 24, 25, 26, 27, 28, 29 અને 30 આ તારીખો દરમિયાન વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. અનેક વિસ્તારમાં આ જે માવઠું છે તે થવાની શક્યતાઓ છે. અને આમ જોવા જઈએ તો માવઠાના દિવસો ઘણા છે, જેના પરિણામે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે. અને ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ પણ પડે તે પ્રકારના સંજોગ અત્યારે બનતા નજરે પડી રહ્યા છે, કારણ કે સિસ્ટમ અરબી સમુદ્રમાં મજબૂત છે અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ગુજરાત નજીક અથવા તો ગુજરાતની ઉપર આવવાની શક્યતાઓ રહેશે. એટલે ખેડૂત મિત્રો, ખાસ સાવચેતી રાખજો અને તમારા ખેતરમાં પાથરા પડ્યા હોય અથવા તો તમારો જે પાક પડ્યો હોય તો યોગ્ય જગ્યાએ પહોંચતો કરી દેજો 1-2 દિવસની અંદર. અને તમારા ખેતરમાં પાથરા પડ્યા હોય અથવા તો અન્ય કોઈ પાક હોય તો તેમને ખાસ કરીને ઢાંકી દેજો, અથવા તો મગફળીના પાથરા પડ્યા હોય તો તેમના ભર કરી અને ઢાંકી દેજો, જેથી કરીને ખેડૂત મિત્રોને નુકસાની ભોગવવાનો વારો ના આવે. તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ભારે માવઠાના યોગ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ રહ્યા છે.